આજ એવી જગ્યાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અમે કે નાગબાઈ માતાના દર્શન કરવા જાય છીએ. કહેવાય ને કે પાટણ જાય છીએ નાગબાઈ માતાના દર્શન કરવા. તો ત્યાં ખાસ એટલો છે ને ત્યાંનો કે ત્યાં જે મૂર્તિ છે મૂર્તિ આપણે મોણિયા તરફ થોડી ખસી રહી છે. તો એ અમે ત્યાં દર્શન કરવા જાય છીએ ને ત્યાં જોઈ દર્શન કરી પછી કેટલીક ખસે છે મૂર્તિ જોઈ. તો ચાલો આપણે સૌ મળીને જઈ. ને અટાણે તો જંગલવાળા રસ્તામાં અમે જાય છીએ. જો કે આ જંગલ જ છે, અંધુય જંગલ કહેવાય ને કે બહુ ડુંગરું ને આ તે બહુ છે, ડુંગર છે. આમ રસ્તામાં જાય છીએ કે પહાડું જ આવે છે ને કદાચ કે આ બાજુથી તો ન હોય, કેમ કે આમ ફરીને હવે આપણે તો આ ડુંગર બાજુના રસ્તામાંથી આવ્યા છીએ. તો બસ હવે બહુ આઘું નથી, થોડી દેરમાં તો પૂગવા આવ્યા છીએ. થોડી દેરમાં હવે બહુ આઘું છે નહીં. તો આમ જો પંખા કેવા છે, અહીંનું વ્યૂ જોવો ને કાંઈ ઘટે એવી જ નથી, એક નંબર છે. પહાડ જુઓ, પણ આ તો એમ કે પાટણના ડુંગર કહેવાય ને, વાહ ભાઈ વાહ, ડુંગર એટલે ડુંગર છે. અને અહીંના તો એવું છે ને કે પંખાનું તો બહુ જ એમ, પંખા આ બધું તો દુનિયાના છે. હવે મંદિરની તરફ આપણે પૂગી જ ગયા છીએ. જો આ જે છે ને એ મંદિર જ છે. જય માતાજી, હર હર મહાદેવ, જય નાગબાઈમાં. કેમ છો મિત્રો? મજામાં છો? તો આજે આપણે આવ્યા છીએ નાગબાઈ માના મંદિરે પાટણ. તો આપણે નાગબાઈ માના દર્શન કરીએ. તો ચાલો સૌ મળીને આપણે બધા દર્શન કરીએ. જય નાગબાઈમાં. જો મિત્રો, મેં કીધું તું એમ જ આ મંદિર છે. જો કેમ કે જો સેજ આમ ખસે છે, જે માતાજીની મૂર્તિ આપણે જે છે એ છે આમ ખસે છે કાયમીને હિસાબ. તો આ મૂર્તિ જો કેવી છે, મંદિર કેવું છે, માતાજીનું સ્થાન કેવું છે. તો મિત્રો અંદાજ દર્શન કરી લ્યો. આ આપણે ચેતન ધૂણો છે. જો અહીંયા માતાજીના તેડા આવતા હોય કે મેળો ભરાય અહીંયા. જો આ નારિયેળનું ફરતા તોરણ બાંધ્યા છે. અહીંયા સાઈડમાં પણ મામાદેવનું સ્થાન છે. જો સૌ લોકો પૈસા ચોંટાડે છે અને મનોકામના પૂરી થાય છે. આ મંદિર છે. તો મિત્રો આપણે નાગબાઈ માના દર્શન કર્યા. અને કહેવામાં એવું આવે છે કે ઉગમણા મોટે એનું સ્થાન હતું ને બેહણું હતું. કે મોણિયા છે ને, મોણિયા બાજુ આમ આપણે એ આમ છે તે તરફ આમ મંદિર આપણે નાગબાઈ માનું જે સ્થાન છે એ આમ ખસી રહ્યું છે. એટલે મોણિયા બાજુ એ બાજુ જાય એટલે કાંઈક કહેવામાં એવું આવે છે કે ત્યાં કાંઈક પણ નવા જૂનું થાય. તો મિત્રો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અવાનવા વિડીયો જોવા માટે, નવા ટોપિક સાથે. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય નાગબાઈમાં, જય માતાજી.